બેક હવે જાણીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાનો મિજાજ। સિહોર નગરપાલિકામાં હાલ 9 વોર્ડ છે, જેમાં એક વોર્ડમાં 4 સભ્યો લેખે કુલ 36 સભ્યો માટે આગામી સમયમાં ચૂંટણી યોજાશે। સિહોર નગરપાલિકાનો વહીવટ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો, કારણ કે હાલ સિહોર નગરપાલિકા ઉપર 4 કરોડથી વધુનું દેવું થઈ ચૂક્યું છે અને વિકાસના કામોને લઈને પણ પ્રજાજનોમાં આક્રોશ રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી સિહોર નગરપાલિકા વિસ્તારમાં લાઇટ, રોડ, ગટર સહિતની સમસ્યાઓ જટિલ બની છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે સાથોસાથ સિહોર નગરપાલિકાની પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે આપણે ગત ટર્મની વાત કરીએ તો ભાજપના 23 અને કોંગ્રેસના છે જે 11 અને 2 છે જે અપક્ષ ઉમેદવારો ચૂંટાઈને આવેલા હતા। ત્યારે છેલ્લા ઘણા સમયથી વહીવટીદાર સિહોર નગરપાલિકાની અંદર શાસન ચાલતું હોય, ત્યારે આપણે હવે લોકોને પૂછ્યું સીધા જ કે સિહોરની સમસ્યા શું છે, જે અંગે આપણે જાણીએ। આપણી સાથે ઘણા સિહોર નાગરિકના જોડ્યા છે। શું નામ છે આપનું? પરેશભાઈ શુક્લા। સિહોરની મુખ્ય સમસ્યા અને મુખ્ય સમસ્યા નળ, ગટર, પાણી, રસ્તાઓ અને લાઇટ। કેવા ઉમેદવાર ઈચ્છો છો? લોકોના કામ કરે અને લોકોને રોજ સુખાકારી રોજગારી મળી રહે અને પાણી, સ્વચ્છ પાણી મળે અને લોકોને જનજીવન વ્યવસ્થિત રીતે જીવી શકે તેવા જ ઉમેદવારોની જરૂર છે। અન્ય એક આપણી સાથે જોડાયા છે, આપણે એમને જ પૂછ્યું તમારું શું કેવું? શું નામ છે આપનું? મારું નામ ધીરુભાઈ ચૌહાણ। આ સિહોરની નગરપાલિકાની અંદર છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે। તમે વાત કરો છો લોકોના હિતની, તો આ શાસનમાં રોડ, રસ્તા, ગટર, શૌચાલય અને પ્રધાનમંત્રી આવાસ યોજના, હું તમને 2-3 દાખલા આપું તો અહીંયા 47 કરોડ રૂપિયાના ખર્ચે ગટર આવી અને કાગળ ઉપર જ રહી। એક પણ ગટરનું ભૂંગળું બદલાયું નથી અને પૈસા તમામ ગ્રાન્ટ વહી ગઈ। અને બીજી વાત ફિલ્ટર પ્લાન્ટની, ફિલ્ટર પ્લાન્ટમાં પણ કરોડો રૂપિયા આવ્યા ગયા અને પૈસા તો ગયા, પણ સિહોરની જનતા આજે પણ દૂષિત પાણી પીવે છે। એ આ સત્તાધીશોનો પાપની વાત છે। અને ત્રીજી વાત કે અહીંયા રોજગાર અને ધંધા તો છે જ નહીં। અહીંયા જીઆઈડીસીમાં મહામંદી છે, સિહોરનો તાંબા પિત્તળનો ઉદ્યોગ બહુ વખણાય, એમાં પણ મંદી છે। સરકાર રોજગાર આપી શકતા નથી અને લોકોને મૂંઝવે છે। અને મને એવું લાગે છે કે સિહોરની જનતા પણ જાણે જોવે અને આવા શાસકોને દૂર કરે એવી વાત છે અમારી। તો અન્ય એક જોડાય છે, આપનું નામ? કિરીટભાઈ મોરી। કેવા ઉમેદવાર ઈચ્છો છો? સિહોરની અંદર હાલના તબક્કે જોઈએ તો દરેક સારા ઉમેદવાર જોહે। બીજા નંબરમાં કે છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે અને આટલું વિકસિત સિહોર છે, એમ હોવા છતાં એક બાગ બગીચો હોતો નથી, ફરવા લાયક સ્થળ એક છે નહીં, જે છે એની કોઈ સંભાળ લેતું નથી। અને બીજું કે નાના માનો કે પાલિકાના બધા કર્મચારીઓ એનું શોષણ કરવામાં આવે છે, એના પગારો કાપી દેવામાં આવે છે। આ ભાજપનું એક શોષણનું કાર્ય છે। એવા અત્યારે સિહોરની જનતા ઈચ્છે છે કે પરિવર્તન આવે સિહોરની અંદર અને સારું એવું કામ બતાવે। અન્ય એક આપણી સાથે જોડાયા છે, આપણે એમને પૂછ્યું કેવા ઉમેદવાર ઈચ્છો છો? સારા। કેવા એટલે સારા એટલે? આ પહેલા તો જાણે આ ગામની અંદર સ્વચ્છ અભિયાન, જેથી કરીને માણસો બીમાર ન પડે, સ્વચ્છ રહે એવા ઉમેદવાર। કેટલા શું મુખ્ય સમસ્યા શું છે? મુખ્ય આ છે નળ, પાણી, ગટર અને સ્વચ્છતા, મુખ્ય ઈ જ કારણ। ત્યારે આપણી સાથે સિહોરના લોકો જોડ્યા હતા, ત્યારે સિહોરની મુખ્ય સમસ્યા હાલના તબક્કે પાણીની હોય એવું જણાવી રહ્યા છે। ત્યારે આગામી દિવસોની અંદર જ ખબર પડશે કોની સત્તા આવે છે અને શું થાય છે। મુકેશ જોશી, સંદેશ।